પ્રશ્ન તમે ક્યાંક સાંભળ્યો હશે કે દુનિયાની સૌથી લાંબી નદીઓ કઈ? તો દુનિયાની જ્યારે પણ લાંબી નદીની વાત આવે છે ત્યારે નાઇલ નદીનું નામ સૌથી પહેલા આવે છે. સાહેબ, નાઇલ નદી અહીંયા બતાવેલી છે. વિશ્વની સૌથી લાંબી નદી આફ્રિકા ખંડની અંદર નાઇલ છે. ભારતની અંદર સૌથી લાંબી નદી ગંગા છે, જેની લંબાઈ 2525 કિલોમીટર છે. અને ગુજરાતમાં સૌથી લાંબી નદી સાબરમતી છે, જેની લંબાઈ 321 છે. અહીંયા સ્પષ્ટીકરણ સાથે લખેલું છે કે ભારતમાંથી પસાર થતી હોય ને સૌથી લાંબી નદી બ્રહ્મપુત્રા છે, પણ એની લંબાઈ ભારત કરતા બહાર વધારે છે. એટલે ભારતમાંથી પસાર થતી હોય અને સૌથી લાંબી ને સૌથી મોટી પૂછે તો બ્રહ્મપુત્ર આવે, પણ ભારતની અંદર સૌથી લાંબી ને સૌથી મોટી પૂછે તો ગંગા આવે. હવે નાઇલ નદી ઇમ્પોર્ટન્સ રિવર છે, તો ચલો એનો મેપ બનાવીએ દોસ્તો. નાઇલ નદી છે ને વિષુવવૃત્ત જે છે ને વિષુવવૃત્ત, અહીંયા વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત, અને અહીંયા છે કર્કવૃત્ત. કયું વૃત્ત? કર્કવૃત્ત. કર્કવૃત્ત. આ વિષુવવૃત્ત જે જગ્યા ઉપર છે દોસ્તો, એ વિષુવવૃત્ત ઉપર એક લેક આવેલું છે. લેકનું નામ છે વિક્ટોરિયા. આ વિક્ટોરિયા સરોવર, સાહેબ સરોવર યુગાન્ડામાં આવ્યું. યુગાન્ડા દેશનું નામ છે સાહેબ. યુગાન્ડા દેશની અંદર આવેલું વિક્ટોરિયા નામનું લેક, અને ત્યાંથી એક નદી સ્ટાર્ટ થઈ છે. એ નદીનું નામ છે બ્લુ નાઇલ. અને અહીંયા આવ્યો ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ. ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ. ત્યાંથી એક વ્હાઇટ નાઇલ આવે છે, અને બંને નાઇલો ભેગી થઈને પછી આગળ જતા એક કર્કવૃત્તને ક્રોસ કરીને ભૂમધ્ય સાગરમાં અંત પામે છે. ભૂમધ્ય સાગરની અંદર એક એલેક્ઝાન્ડ્રિયા નામનું સરોવર, એલેક્ઝાન્ડ્રિયા નામનું બંદર છે, ત્યાં એનો અંત થાય છે. વચ્ચે એ કયા કયા દેશમાંથી પસાર થાય? તો એક ઇજિપ્ત, એક સુદાન અને એક દક્ષિણ સુદાન. યુગાન્ડા, ઇથોપિયા, દક્ષિણ સુદાન, સુદાન, ઇજિપ્તમાં થઈને અંત પામે. અને ઇજિપ્તનું કેપિટલ છે કાયરો. આ કાયરો એ આ નાઇલ નદીના કિનારે છે. એટલે વિશ્વની સૌથી લાંબી નદી આફ્રિકા ખંડની અંદર આવી રીતે પસાર થતી જોવા મળશે. જુઓ ભાઈ, વિશ્વમાં પછી ભારતમાં સૌથી લાંબી નદી ગંગા છે. ઉત્તર ભારતમાં 2525 કિલોમીટરની લંબાઈ છે. અને ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે. એટલે પૂછાય ગુજરાતની કઈ નદીને નાઇલ કહેવામાં આવે છે? કઈ ગુજરાતની નદીને ગુજરાતની નાઇલ કહેવાય? તો સાબરમતીને. સમજ